હેલો ગુડ મોર્નિંગ, કેમ છો ગાઈઝ? આવતા હવે તમને ગુડ મોર્નિંગ તો કહી દીધું, પણ પાછળથી સામે ખબર પડી મોટા ભાઈ ઓલરેડી રાહ જોઈને બેઠા હતા મારી, કારણ કે એણે મને ઓફિસે પેલું બોલાવ્યો હતો અને હું થોડોક બીજા એક કામમાં ઓક્યુપાઈડ થઈ ગયો હતો. અહીંયા આવ્યા પછી ખબર પડી કે મારે અમુક પ્રિન્ટ આઉટ કાઢીને આપવાની હતી. તો અત્યારે ઓફિસે પફ પાર્ટી, આ છે સાદુ પફ, પંજાબી પફ અને ચીઝ ચીલી. અરે વાહ! તો અત્યારે ગાઈઝ વિડીયો એડિટ થઈ રહ્યો છે. એકચ્યુઅલી આ પફ પાર્ટી વચ્ચે કરવી એટલે જરૂરી હતી, કારણ કે એક તો ઓફિસનું મારા બિઝનેસનું કામ હતું અને પાછું આજે વચ્ચે વચ્ચે ટાઈમ મળે એટલે પાછું એડિટિંગમાં લાગી જવાનું હોય. અને એડિટિંગ એટલા માટે કારણ કે તમે ઓહો ઘરેથી ફોન છે. હલો હા બેટા, હા થઈ ગઈ છે, હું હમણાં લીધો આવીશ. ઓકે, તો આપણે ક્યાં પહોંચ્યા હતા? યસ, એડિટિંગ. ભાઈ પફ પાર્ટી આજે મારે આવતા હવે તો 11:30 વાગે 11-11:30 વાગે અમે કરી હતી. એનું કારણ છે અમારા લોકોનું, મને ખ્યાલ જ હતું આજે લંચ લેટ પડવાનું છે અને એટલા માટે થઈને જ આજે લંચ ઓલરેડી 3:30 તો થઈ જ જશે લંચ કરવામાં. ઘણા લોકો પૂછતા હોય સમીરભાઈ તમે એડિટિંગ કરતા હોય ત્યારે લેપટોપ પડ્યું છે ને પીસી, તો આમાં કેમ એડિટ કરો છો? આમાં જેટલું મજા આવે છે ને એડિટ કરવાની, એટલું આ બધું એક તો પીસી ખોલો અને પછી ક્યારેક ક્યારેક ધીમું પડી જાય. એટલે આ જે છે એમાં બિઝનેસના કામ પૂરતું રાખ્યું, ભાઈ બિલ બનાવવા, ચલણ બનાવવા, એના માટે થઈને. અને આ જે છે એમાં મારો ભત્રીજો જે છે એ પોતાની ડિઝાઇનનું કામ કરતો હોય છે. હેલો, કેમ છો બધા? તો આજે ઘરેથી જે ટિફિન આવ્યું છે અને અત્યારના થયા છે 3:35. આજે હું 3:30 જમવા બેસી રહ્યો છું, કારણ કે કામ પુષ્કળ હતું અને થોડું શૂટ હતું, બિઝનેસનું પણ કામ હતું, એડિટિંગ હતું અને ઘણી બધી વસ્તુ હતી. તમને એક વાત કહું, એક વસ્તુ દેખાડું. આ છે ને આ ટિફિન, એની સાથે મારી જૂની યાદો જોડાયેલી છે, બહુ જૂની યાદો. આ મારા મામાએ મને ગિફ્ટ આપેલું, આવા 2 ગિફ્ટ આપેલા હતા, કારણ કે મારા મામા જે છે એની દુકાને કોઈ પણ ગિફ્ટ આવે ને એટલે પહેલાં મને યાદ કરતા. એ હીરો કંપનીના ડીલર છે, એટલે ડીલર માટે પણ ગિફ્ટ આવે ને તો પણ મામા મને મોકલાવતા. સમીરને બહુ ગમે ને ટિફિન લઈ જાઓ. મારા ઘરમાં કાયમ એક બાબતે મારી અને મારી વાઈફ વચ્ચે ચર્ચા થાય, એ કે ખાતા ખાતા પાણી ન પીવાય, છાશ પીવાય. અને મને સાવ સાચું કહું, ખાતા ખાતા પાણી પીવાની બહુ નાનપણથી આદત છે. તમે મને કહેજો કે આદત સારી છે કે ખરાબ, કારણ કે મેં એમાં મિક્સ પ્રતિભાવો બહુ સાંભળ્યા છે. ઘણા ખરા લોકો એમ કહે છે કે ખાતા ખાતા પાણી ન પીવાય. તો ફટાફટ પાછું ટિફિન બતાવી દઉં. શાક, રોટલી અને અમારો ભત્રીજો વડોદરા ગયો હતો તો મારા માટે ભાખરવડી અને ચેવડો લઈને આવ્યો છે. તો આજે મારા માટે ડબ્બામાં પેક કરી દીધું છે. અમારી ઘરે આજની તારીખે એ જ પ્રથા છે. કદાચ કોઈ 100 કિલોમીટર બહારગામ ગયું હોય ને દૂર, તો એની કોઈ પોપ્યુલર વસ્તુ તો લઈને આવી જ જાય. એમ કે ભાઈ ઇવન તમે તો 100 કિલોમીટરની આપણે વાત કરી છે, કદાચ અમારા ઘરમાં આજની તરીકે પ્રથા છે. ઘરમાંથી કોઈ બહારગામ ગયું હોય, પછી એ 50 કિલોમીટર ગયું હોય કે 500 કિલોમીટર દૂર ગયું હોય, તો એ કંઈક વસ્તુ તો લે આવે તેની પેક્યુલારિટી, ફૂડ પેક્યુલારિટી. મને યાદ છે બહુ નાનો હતો ને ત્યારે પપ્પા ઘણી વખત ટૂરમાં જતા, ક્યારેક પંજાબ સુધી, દિલ્હી સુધી જતા, ત્યાંની કોઈ નવી વસ્તુ તો લઈ આવતા. સાથે સાથે એ જગ્યાની ફેમસ વસ્તુ, અથવા દિલ્હીમાં તો એવું છે કે આખા ઇન્ડિયામાં કોઈ નવી વસ્તુ આવી હોય, કોઈ લોન્ચ થઈ હોય ને, એ પપ્પા પહેલાં લઈ આવતા મારા માટે. જેથી એને પપ્પા પહેલાંથી એવી મેન્ટાલિટી કે નવી વસ્તુથી છોકરાઓ માહિતગાર રહેવા જોઈએ. એ સમયે તો ટીવી પણ બ્લેક એન્ડ વ્હાઇટ હતા. જ્યારે હું મારા બાળપણની વાત કરું છું, જ્યારે હું 7 વર્ષનો હતો, 8 વર્ષનો, મને ત્યારની વાતો પણ યાદ છે. મારા ફાધર આવડા નાના નાના રેડિયો લઈ હતા, આવડા રેડિયો હતા, 3 વેઢા જેટલા, 3 વેઢામાં સમય છે. અને
આનાથી પણ નાના, આ તો ગ્રેનેરોનો માઇક છે, આનાથી પણ નાના રેડિયો લેવા હતા. અને ત્યારે વન સાઇડેડ ઇયરફોન આવતા એમાં, અને એ રેડિયોથી ત્યારે એફએમનું હતું, એએમ જ હતું, એએમથી ફ્રિકવન્સી પકડવી પડતી. મને યાદ છે મારા ફાધર અહીંથી અમારી જે પ્રોડક્ટ જે છે એ ત્યાં પહોંચાડતા ને ત્યાંની કોઈ નવી વસ્તુ હોય ને તો અહીંયા લઈને આવતા, પછી એક ડઝન લઈને આવે, એટલે જેટલા અમારા કઝિન્સને અમે બધા છીએ ને એ લોકો માટે લઈને આવે. પછી ગોંડલ જાય ને કે વીરપુર ગયા હોય તો વડતા એ સમયે શું થતું ખબર છે, આજથી 15-20 આજથી 25-30 વર્ષ પહેલાં કે કોઈ પણ બસ હોય ને એ વીરપુર જાય એટલે ગોંડલ થઈને જ આવે. વડતા ગોંડલ બસ સ્ટેશન થઈને આવવું પડે, તો ત્યાં બસ સ્ટેશન પાસે નારિયેલ કા લડ્ડુ બહુ મસ્ત મળતા ગોંડલના, અને આજની તરીકે બહુ પોપ્યુલર છે નારિયેલ કા લડ્ડુ. તો નાનપણમાં મારા નારિયેલ કા લડ્ડુનું સંભાળવું બહુ જોરદાર. પપ્પા વીરપુર ગયા હોય ને, અને એ સમયે પપ્પા દર અઠવાડિયે વીરપુર જતા, અને વીરપુરમાં એમના ઘણા ભાઈબંધો, એટલે આજની તરીકે પપ્પા વીરપુર જાય ને એટલે યાદ કરે કે સમીર માટે નારિયેલ કા લડ્ડુ વળતા ગોંડલથી લેતા જઈશ. હવે તો વીરપુરમાં તો ઘણી બધી મીઠાઈઓ મળવા માંડી છે. હવે વીરપુરમાં પેંડા પણ પહેલાં અમે બહુ નાના હતા ત્યારે એટલા બધા પેંડા નહીં, પેંડાનું ચલણ નહોતું ત્યારે, શ્રીફળનું, કાજુ ધરવાના, પેલા મીઠા કાજુ આવે, મીઠા મમરા હોય, પછી પેલો બોમ્બે સ્ટાઇલ હલવો આવતો. હવે થાબડી પેંડા બહુ છેલ્લા 1-2 દાયકાથી થાબડી પેંડા બહુ જ વેચાય ત્યાં, એટલે અમે એ લઈને આવીએ. મોરબી ગયા હોય ને ક્યારે ત્યારે ત્યાંની મસ્ત પેલી મીઠી સેન્ડવિચ આવે, ક્રીમ સેન્ડવિચ, આપણે જેમ પફ આવે ને એમ ક્રીમવાળું પફ આવતું. અત્યારે ક્રીમ રોલ આવે છે પણ એવું ક્રીમ સેન્ડવિચ કહેવાય છે. મારા નાનપણના એવા ઘણા બધા સંભાળા છે. ઘરના કોઈ પણ વ્યક્તિ અમરેલી જાય એટલે ત્યાં હીરાભાઈના પેંડા અને પૂના ભગતના પેંડા એ બહુ જ આમ લોકોને યાદ રહી ગયા. તમારું એવું કયું સંભાળવું છે કે જે ઘરના લોકો એ ગામ જાય ત્યાંથી એ વસ્તુ તો લઈ આવે અથવા મંગાવે છે? કોમેન્ટ કરજો જરાક. રાજકોટની આ સાંકડી શેરીઓ તમને ક્યાંક નાથદ્વારે તો ક્યાંક મથુરાની યાદ અપાવી દેશે. એટલા માટે નહીં કારણ કે શેરીઓ સાંકડી છે અને ઇમારતો જૂની છે, અને એટલા માટે નહીં કારણ કે અહીંયા વૈષ્ણવો તમને વધારે જોવા મળી જશે, પણ એટલા માટે કારણ કે રસ્તા ઉપર તમે ક્યાંક જતા હશો ને તો તમને હિંગના ઝોલના હિંગની ફ્લેવર જે છે ને એ ખેંચી લેશે. એ જ જૂની જે મળતી હોય છે મથુરાની અંદર કચોરીઓ, એ કચોરીનો સ્વાદ તમને રાજકોટમાં પણ મળી રહેશે. ઉભો રહેજો. હા, કાપી નાખ. હા, કાપી નાખ. ઓલ વેલ, સો વેલકમ ટુ ધ વ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. આજે એક એવી જગ્યાએ મેં વ્લોગ બનાવ્યો છે. એકચ્યુઅલી એમાં તો ગુજુ બોક્સ માટે, પણ મને એમ થયું કે તમારી સાથે પણ અમારે શેર કરવું જોઈએ. અમારી 3G ચેનલ માટે તમારી સાથે હું શેર કરી રહ્યો છું. તો ફૂડી ઇન્ડિયન અને ગુજુ બોક્સ માટે વિડીયો બનાવી નાખ્યો છે. આની ખાસિયત એ છે કે મથુરાની જે કચોરી છે ને ઝોલવાળી, એ અહીંયા મળે છે, અને કેટલા વર્ષોથી મળે છે મને ખબર નહોતી. અને 5 વર્ષથી તો હું વિચારું છું કે ભાઈ મથુરા ઝોલ ખાવા એક વખત જાઉં, પણ એ ઝોલ અહીંયા મળે છે. એટલે હવે અહીંયા આવવાનું એટલે સોની બજારમાં આવવાનું, સોનું લેવા સિવાયનું બીજું કારણ મળી ગયું છે અહીંયા. સો ફાઇનલી તમને એડ્રેસ ને બધું ગુજુ બોક્સમાં મળી જશે, લિંક નીચે આપી દઈશ, બરાબર. અને ભાઈ જે વેદાંતભાઈ જે છે એનો નેચર બહુ મસ્ત છે, બહુ એન્થુઝિયાસ્ટિક માણસ છે. સૌથી પહેલાં ગોપાલભાઈ જે એમના ફાધર, એમને ક્રેડિટ એમને જાય છે, પણ હવે નવી જનરેશને બધું આમ ટેક ઓવર કરી લીધું છે. એન્ડ બહુ જેને કહે ને કે એન્થુઝિયાસ્ટિક પણ છે, અને કામમાં એટલા સ્પીડી પણ છે. સો નવી જનરેશને ઘણું બધું શીખવા જેવું છે એમની પાસેથી. અને વૈષ્ણવ માટે તો બેસ્ટ વાત એ છે કે મોહનથાળ અને આપણા ઠાકોરજીને ગમે છે ને એવી મઠડી, એ પણ અહીંયા બને છે. જો આ છે શ્રીજી વૃંદાવન વાલા.